શું સમસ્યા છે આપના વિસ્તારની? આ નગરપાલિકાને જાણ કરવામાં આવે છે કે વોર્ડ નંબર 7માં 2008થી હું જ્યાંથી રહેવા ત્યાંથી જ જોતો આવ્યો છું કે અહીંયા પાણીનો કોઈ નિકાલ થતો નથી. જ્યાંથી રહેવા આવ્યો છું ત્યાંથી જ્યારે બી પહેલો વરસાદ હોય, થોડોક વરસાદ હોય ત્યાં જ મકાનામાં પાણી આવી જાય છે. અને જે બી કાઉન્સિલર આવે છે એ કાઉન્સિલર અહીંયા આવીને ખોટા વાયદા કરીને જતા રહે છે, પણ કંઈ કામની સમસ્યા હલ કરતા નથી. હવે આ નોર્મલ વરસાદમાં મકાનોમાં પાણી છે તો બચ્ચાઓનું ખાવા પીવાનું કેવી રીતે કરવાનું, એમને સ્કૂલ પર કેવી રીતે મોકલવો, અને રોડ ઉપર પાણી, મકાનમાં પાણી, તો અમારે ઘરમાંથી નીકળવું મુશ્કેલ પડી ગયું છે. તો નગરપાલિકાને અમે એ જાણ કરીએ છીએ કે જે બી કાઉન્સિલર આવ્યા છે એ કોઈ બી પણ આવીને મોટા વાયદા કરીને જતા રહ્યા છે, પણ આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી. જ્યારે બી આવે છે ત્યારે મોટા મોટા વાયદા કરીને જતા રહે છે. 2008થી આ સમસ્યા જોતો આવ્યો છું ને જોઉં છું. હજી સુધી એમ છે કે આ નોર્મલ વરસાદમાં હવે આ તકલીફ છે તો બીજા 4 મહિના કેવી રીતે અમને કાઢવાના? પણ કોઈ આવીને કંઈ કામ કરાવવું નથી કે કેવી રીતે ભાઈ અમને સમસ્યા હલ થાય. કોઈ એન્જિનિયર લાવે, કોઈને બોલાવીને કંઈ કામ થતું હોય તો કરી આપે, પણ આવીને જોઈને જતા રહેશે અને જીતે છે તો પછી હેરવા આવતા જ નથી. અદા અમારો કોઈ થતો હોય તો નિકાલ નગરપાલિકાને જાણ કરે છે કે અમારો કોઈ નિકાલ કરી આપે. વોર્ડ નંબર 7માંથી હું બોલી રહ્યો છું, ચુચલા પ્લોટમાં અબ્બાસ મોહમ્મદ જીતેલી.